તો જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ બજારની અંદર અને જોઈશું કે ગઈકાલે જે અષાઢી બીજ નીકળવાની છે તેની કેવી સગવડ ચાલી રહી છે અને શું શું ત્યાં બાંધવામાં આવી છે તે આપણે બજારમાં જઈને જોઈશું। તો વ્લોગમાં બનેલા રહેજો, કેમ કે વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે। અને જો વ્લોગમાં નવા હોય તો વ્લોગને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણા જલ્દીથી 10K કમ્પ્લીટ થઈ જાય। અને જ્યારે આપણા 10K કમ્પ્લીટ થઈ જશે તો આપણે ગુજરાતમાં ફરીને એટલે કે ટ્રાવેલિંગ કરીને બધી જ જગ્યાના વ્લોગ ઉતારીને આપણે તમને ઘરે બેઠા બતાવીશું। તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ડાયરેક્ટ નીકળીએ બજારમાં। તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ બજારમાં અને અષાઢી બીજની કેવી તૈયારી ચાલી રહી છે તે જોવા। તો સ્ટાર્ટિંગમાં જ આપણને આ ઘણા બધા ગેટો જોવા મળી રહ્યા છે અને આ ગુંગણી તળાવ ચોક કહેવામાં આવે છે। તો મિત્રો આપણે વિડીયોના છેલ્લે સુધી જે રસ્તે નીકળી રહ્યા છીએ તે જ રસ્તે અષાઢી બીજ પણ નીકળવાની છે અને આ છે મિત્રો સુભાષ ચોક। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જૂનાગંજમાં, તમે નામ તો સાંભળી જશે અને અહીંયા પણ ગેટ લગાવવામાં આવ્યા છે। તો મિત્રો હજી સુધી એક પણ કેમ્પ બાંધવામાં આવ્યો નથી, એટલે કે અષાઢી બીજના આગલા દિવસે સાંજે જ કેમ્પ બાંધવામાં આવે છે। તો મિત્રો પાટણની અંદર જેટલા પણ ગેટ બાંધવામાં આવ્યા છે તેનો વિડીયો હું તમને આજે બનાવીને બતાવવાનો છું। તો વિડીયોની છેલ્લે સુધી બનેલા રહેજો અને જો વિડીયોમાં ના હોય તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટીને ઓન કરી દેજો, જેથી જ્યારે પણ હું એક નવો વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો બધા જ ગેટ બતાડું। તો મિત્રો આ કોનો ગેટ માર્યો છે લગભગ તો તમે ઓળખતા જ હશો, ને નહીં ઓળખતા હોય તો પણ કોઈ વાંધો નથી, જો ઓળખતા હોય તો કોમેન્ટ કરો અને તમે આ અષાઢી બીજ જોવા આવવાના છો કે નહીં એ તો જરૂરથી કોમેન્ટ કરજો અને આવવાના છો તો કયા ગામથી એ પણ કોમેન્ટ કરજો। તો મિત્રો તમે વિચારતા હશો કે આ મૂર્તિની બાજુમાં જે સીડી છે તેમાં કાંટા કેમ નાખવામાં આવ્યા છે? તો કાંટા એ માટે નાખવામાં આવ્યા છે કારણ કે અષાઢી બીજના દિવસે જે લોકો આવે છે તે ત્યાં ચડીને મૂર્તિને હાનિ પહોંચાડે છે, એના કારણે જ આ કાંટા નાખવામાં આવ્યા છે। તો બજારની અંદર ફરતા આપણને થોડીક આગળ એક કેમ્પ અને ગેટ જોવા મળી રહ્યો છે। તો આજનો આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ, મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે।